શું ખાધું તું સવારે? ઘરે નહીં, આંગણવાડીમાં. પછી ખાઈને શું ભણ્યા? પછી શું દોર્યું? આકાના નામ બોલજો. ચોરસ, પછી ગોળ, પછી ત્રિકોણ, પછી સારું. ચલો, બ્રશ કર્યું તું બધાએ? નયા તા? મોબાઈલ કોણ લેશે? હું તો બધાના ઘરે જોવા આવીશ. કોણ મોબાઈલ લેશે? કોણ પડીકા ખાય છે? કોણ મસ્તી કરે છે? કોણ બ્રશ નહીં કરતું? કોણ ગંદુ ફરે છે? એ બધું હું ઘરે જોવા આવીશ. આવું ને? તમારા ઘરે જોવા આવું? બધાના ઘરે આવું? ઘરે બધા જમો છો? તો મમ્મીને હેરાન કરો છો? જમતી વખતે મમ્મીને હેરાન કોણ કરો છો? બધું કરો તું હેરાન તો મમ્મી જે આપો ને. સરસ. બીજું કોણ શાંતિથી બેસીને જમે છે ઘરે? બધા? ક્યારે બેટા? રાતે કે અત્યારે બપોરે ઘરે જઈ? ઘરે જઈને પાછું ફરી ખાઈ શું જવાનું? સરસ. બીજું કોણ ઘરે જઈને બહાર ફરવા નીકળી જાય? ઊંઘી જાય. સરસ. બધા ડાયા છો? કોઈ બહાર નહીં ફરતું? લેસન પૂરું કરી દે. સરસ. મમ્મીને કોઈ હેરાન નહીં કરતું? સરસ. ડાયા થઈ ગયા બધા. બધા દાંત બતાવજો મને. સરસ. બધાના દાંત ચોખ્ખા છે ભાઈ. પછી નખ બતાવજો બધા. બેનના નખ બતાવો બધા. બેનના નખ બતાવો બધા. બધા નખ કાપેલા છે ને? સરસ. નખ ના કાપે તો શું થાય? ક્યાં અંદર? પેટમાં. પછી શું થાય? પછી શું થાય? રમચું કરો બેટા. પછી શું થાય? પછી શું થાય? ક્યાં અંદર જતી રહે? ક્યાં દુખાય? ક્યાં દુખાય? પેટમાં દુખાય. એટલે નખ વધારવાના નહીં. નખ વધાર તો અંદર આપણે રમીએ ને માટીમાં, કચરામાં, કોઈ વસ્તુમાં, તો નખમાં બધું ભરાઈ રહે. પછી એવાની હાથે તમે ખાઓ ને, બધું ક્યાં જાય? અંદર. એટલે ક્યાં અંદર? પેટમાં જાય. પછી બધું અંદર ખોરાકને બધું મેલ ને કચરો ભેગો થાય એટલે પેટમાં દુખે. પેટમાં દુખે દવાખાને જવું પડે. દવાખાને જે ડૉક્ટર ઇન્જેક્શન આપે, બાટલાએ ચડાવે. વધારે તકલીફ થાય તો પછી દવા આપે. દવાથી મળતો દવા આપી દે. પણ આપણે દવાખાને જવું ગમે? એટલે માટીમાં કચરામાં રમવાનું, ગંદા રહેવાનું. સરસ. તાળી પાડો બધા.